ગુડ મોર્નિંગ એવરીવન। તો આજે આપણે એક નવા ચેપ્ટર વિશે વાત કરીશું જેનું નામ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, બરાબર, મૂવિંગ ચાર્જ અને મેગ્નેટિઝમ। આ એક નવું ચેપ્ટર છે, એના વિશે વાત કરવાની છે। તો જો પહેલાં આપણે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરી ગયા હતા, બરાબર ને, કે ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય, પછી શું કહેવાય, જે તમારો વિદ્યુત ભાર હશે જેને તમારો ઇલેક્ટ્રિક ચાર્જ કહેવામાં આવે એ જોઈ ગયા હતા। એના જેવું જ આ ચેપ્ટર છે, બરાબર ને। જો એ ચેપ્ટરમાં મેઇન શું હતું, વિદ્યુત ક્ષેત્ર હતું, પણ આમાં શું આવશે, આમાં ચુંબકીય ક્ષેત્ર આવશે, બરાબર। અને એમાં શું હતું, કુલમ્બ બળ ને એવું કંઈક હતું, બરાબર। કમ્પેર કરીશું પછી ખ્યાલ આવશે। ને આમાં શું આવશે, તમારું જે ચુંબકીય બળ હોય, બરાબર, એના વિશે વાત કરવાની છે, મેગ્નેટિક ફિલ્ડ। તો આમાં હા, મેગ્નેટિક ફોર્સ, બરાબર। આ જે ચેપ્ટર છે મોસ્ટ ઓફ તમારું શું છે, જો આનો કોન્સેપ્ટ શું કહેવા માંગે આ ચેપ્ટરમાં, કરંટ, બરાબર, અને ચુંબક વિશે વાત કરવાની છે। તમે જોયું હશે, જો આનું એકદમ સિમ્પલ હું તમને એક્ઝામ્પલ આપું તો તમે ઓલી ડીસી મોટર આવે, બરાબર, રમકડામાં ને જોઈ હશે, એમાં કેમ હોય કે બરાબર, શું કહેવાય, ચુંબક હોય આજુબાજુ અને મોટર ફરતી હોય ને એવું બધું હોય ને, બરાબર। કઈ રીતનું એનું સેટઅપ હોય, કરંટ આપીએ એટલે જે મોટર હોય એની અંદર મેગ્નેટિક ફિલ્ડ શું ઉત્પન્ન થાય, મેગ્નેટિક ફિલ્ડ, જેને ચુંબકીય ક્ષેત્ર કહેવામાં આવે, બરાબર, એ ઉત્પન્ન થાય। તો એવું કંઈક છે, એ મોટર વાળું જ છે, બરાબર ને। એમાં કરંટ હોય, ચુંબક હોય, એ બધી વસ્તુ છે, એ કોન્સેપ્ટ છે ને એ આમાં યુઝ કરવાનો છે, મેગ્નેટિઝમમાં, બરાબર, ચુંબકત્વમાં। તો આ જોવાનું છે। હવે જો આના તમને હું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું તો તમે ઓલી વસ્તુ જોઈ હશે, શું કહેવાય કે દિશા માપવાનું, બરાબર, શું કહેવાય એનું કંઈક નામ સારું એ આવે, લેબમાં હશે। તો એમાં જો એક એન ધ્રુવ હોય, એસ ધ્રુવ હોય, બરાબર, ને ચુંબકીય સોય હોય, હોકાયંત્ર કહેવામાં આવે, બરાબર, એ આપણને દિશા વિશે માહિતી આપે। તો એમાં પણ મેગ્નેટિક ફિલ્ડનો જ યુઝ થાય, બરાબર, ચુંબકીય ક્ષેત્રનો જ યુઝ થાય, એના લીધે આપણે બરાબર દિશા વગેરે માપી શકીએ। તો એ બધું છે। હવે આમાં આ ચેપ્ટર કહેવા શું માગે કે જે એક પેલા સાયન્ટિસ્ટ હતા, સાંભળી લઉં, આ કહેવા શું માગે, ઓસ્ટ્રેડ નામના એક સાયન્ટિસ્ટ હતા, એને એક એક્સપેરિમેન્ટ કરેલું, સારો એવો એક્સપેરિમેન્ટ। એમાં શું કર્યું કે એક એ હોકાયંત્ર લીધું અને એને કંઈક ને કંઈક કરંટ હશે, બરાબર, એમાં પસાર કર્યો। તો જે હોકાયંત્ર હશે ને એમાં જે ચુંબકીય સોય હશે એ મૂવ કરશે, બરાબર, કોણાવર્તન એટલે કે પરિભ્રમણ કરશે, એટલે એમ ખ્યાલ આવે કે એમાં કંઈક ને કંઈક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, એ ટાઈપની વસ્તુ છે। તો ઓસ્ટ્રેડનો જે એક્સપેરિમેન્ટ છે બુકમાં આપેલો, તમારી 12 સાયન્સની બુકમાં, એમાં તમે જોઈ શકો, બરાબર। તો હવે પછી શું થાય કે એના પછી બહુ બધા એક્સપેરિમેન્ટ થયા મેગ્નેટિઝમમાં। એના પછી એક સાયન્ટિસ્ટ આવેલા, મેક્સવેલ, તમે સાંભળેલું હશે, બહુ ફેમસ છે, બરાબર। મેક્સવેલના જે 4 ઇક્વેશન છે, જે શું કહેવાય કે મેગ્નેટિઝમનું આખું જે કોન્સેપ્ટ છે, આખું જે મેગ્નેટિઝમ છે એ મેક્સવેલના ઇક્વેશન ઉપર આધારિત છે। તો એ બધું છે, બરાબર। પછી જો અત્યારે તો ખાલી તમને હું આમ કોન્સેપ્ટ કહેવા માગું, કહેવા શું માગે, એના પછી તમે જોયું હશે કે પ્રકાશ હોય, બરાબર, લાઇટ હોય, એ આપણને ખબર છે કે એ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ હોય, વિદ્યુત ચુંબકીય તરંગ, પહેલાં ખબર નથી, બરાબર। પછી બહુ બધા મેક્સવેલે એક્સપેરિમેન્ટ ને કર્યા, પછી ખ્યાલ આવી કે લાઇટ હોય ભાઈ, એ શું હોય તો કે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ, વિદ્યુત ચુંબકીય તરંગ, બરાબર। તો એ બધું બહુ છે। તો આ ચેપ્ટર છે, આનો કોન્સેપ્ટ ને શું છે, ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, બરાબર, મેગ્નેટિઝમ વિશે વાત કરવાની છે। મોસ્ટ ઓફ તો એ જ છે, જે ચુંબકને છે ને, બરાબર, અને કરંટ એના વિશે જ છે, એ જ વધારે મેઇન છે, બરાબર। તો હવે શું થાય, હવે શરૂ કરીએ। હવે જો ચુંબકીય ક્ષેત્ર હોય એ કઈ રીતનું ઉત્પન્ન થાય, પહેલાં આપણને ખબર, થોડુંક વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત ભાર વિશે માહિતી મેળવી લઈએ। તો તમને ખબર હશે કે જે શું કહેવાય, વિદ્યુત ભાર હોય, બરાબર, એ શું કરે, v વેગથી ગતિ કરે, એટલે કે હા, ગતિ કરે એટલે એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, એના પર કંઈક ને કંઈક વિદ્યુત બળ લાગશે, જેને કુલમ્બ બળ કહેવામાં આવે, મૂવિંગ ચાર્જ, એ તમારું એના લીધે શું જનરેટ થાય, ઇલેક્ટ્રિક ફિલ્ડ, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, બરાબર। તો એવી જ રીતે જો જે ગતિમાન વિદ્યુત ભાર હશે એ તમારું વિદ્યુત ક્ષેત્ર એ તો ઉત્પન્ન કરશે, પણ બીજું શું ઉત્પન્ન કરશે, ચુંબકીય ક્ષેત્ર, જેને બી વડે દર્શાવવામાં આવે, બરાબર, બી વડે દર્શાવવામાં આવે, અને એનો એકમ ટેસ્લા ને હશે।
ગોઝ ને એવું બધો એકમ છે બરાબર. તો સિમ્પલ ગતિમાન વિદ્યુત ભાર હશે એ શું ઉત્પન્ન કરશે તો કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ને એ જ આખો કોન્સેપ્ટ છે આમાં ભણવાનો. તો હવે આપણો ટોપિક શરૂ કરીએ જેનું નામ છે તમારું ચુંબકીય બળ બરાબર. ચુંબકીય બળ મેગ્નેટિક ફોર્સ વિશે વાત કરવાની છે. આમાં ચુંબકીય ક્ષેત્ર પણ આવશે બરાબર. મેં તમને કીધું કે જે ગતિમાન વિદ્યુત ભાર હોય એ તમારું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે v વેગથી ગતિ કરે ત્યારે, અને એમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ પણ ઉત્પન્ન થાય એ તમે જોયેલો હશે. તો શરૂ કરીએ બરાબર. જો ચુંબકીય ક્ષેત્ર એને આ ટાઈપનું દર્શાવવાનું બરાબર. આ સાઇન શું કહેવા માગે તમને આગળ જાણીશું બરાબર. ધારો કે પહેલાં તમે ધ્યાન આપજો, આ ટાઈપનું એક ચુંબકીય ક્ષેત્ર હશે બી જેટલું, ટેસ્લામાં કન્સિડર કરવાનું. એમાં હું શું મૂકીશ, અત્યારે તમારે કંઈક ને કંઈક શું નળાકાર મૂકી દઉં બરાબર. નળાકાર મૂકી દઉં એ જેટલું ક્ષેત્રફળ હશે અને એમાં કંઈક ને કંઈક ઇલેક્ટ્રોન રહેલા હશે એ ગતિ કરશે, તો એમાં કંઈક ને કંઈક કરંટ પણ ઉત્પન્ન થાય એ સમજવાનું છે. એના ઉપરથી ચુંબકીય બળ કેટલું હોય એ મારે ગોતવાનું. તો ધ્યાન આપજો. જો આ કાંઈ નથી, એકદમ સિમ્પલ ને કઈ રીતનું આનું સોલ્યુશન કરવું એ ધ્યાન આપજો. તો આ ટાઈપનું શું હશે તમારી મેગ્નેટિક ફિલ્ડ બરાબર. મેગ્નેટિક ફિલ્ડ અને જો થોડુંક તમને જણાવી દઉં, જે તમારું ચુંબકીય ક્ષેત્ર હશે બરાબર, સેમ વિદ્યુત ક્ષેત્ર જ છે એ ટાઈપનું જ છે તમારું ચુંબકીય ક્ષેત્ર. અંતર પર આધારિત હોય, સમય સાથે બદલાય બરાબર, એ બધું હશે. તો આ ટાઈપનું તમારું ચુંબકીય ક્ષેત્ર બી છે લીધેલું બરાબર. હવે એમાં હું શું કરીશ, કાંઈ નહીં કરવાનું, આ ટાઈપનું એક નળાકાર મૂકી દેવાનું છે બરાબર. નળાકાર, નળાકારનું 8 છેદનું ક્ષેત્રફળ એ જેટલું હશે કે નહીં, ને આમાં ક્યુ જેટલો વિદ્યુત ભાર હશે બરાબર. એ શું કરશે, v વેગથી ગતિ કરશે, એટલે આમાં કંઈક ને કંઈક શું ઉત્પન્ન થાય તો કે I જેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. સિમ્પલ, એટલી વસ્તુ તમે લોકો સમજી ગયા હશે. શું કર્યું મેં, એક ચુંબકીય ક્ષેત્ર લીધું ટેસ્લામાં બરાબર, ને બીજું એમાં શું મેં મૂકેલો તો કે આ ટાઈપનો નળાકાર હશે એને મૂકેલો, અને એમાં કંઈક ને કંઈક વિદ્યુત ભાર હશે ક્યુ જેટલા બરાબર. ઇલેક્ટ્રોન જ હોય તો એ શું કરશે, v વેગથી ગતિ કરશે. તો આમાં કંઈક ને કંઈક શું ઉત્પન્ન થાય તો કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર I ઉત્પન્ન થાય બરાબર. તો ધેરફોર જો આ I વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય બરાબર. ક્ષેત્ર ક્યાં, વિદ્યુત પ્રવાહ I એ કેટલો હોય એની વેલ્યુ આપણે ભણી ગયા બરાબર. આ ટાઈપનો નળાકારને તમે બહુ પહેલાં જોઈ ગયા હતા બરાબર. તો જો શું કરવાનું છે, એમાં વિદ્યુત પ્રવાહ I કેટલો હોય, NA V E જેટલો હોય. આ જોઈ ગયા હતા ફોર્મ્યુલા બરાબર. NA V E જેટલો હોય વિદ્યુત પ્રવાહ. નળાકારમાંથી શું કહેવાય કે જે વિદ્યુત ભાર હોય ગતિ કરતો હોય બરાબર v વેગથી, તો એમાં કંઈક ને કંઈક વિદ્યુત પ્રવાહ I જેટલો ઉત્પન્ન થાય. એ કેટલો હોય એટલો હોય. ધેરફોર જો એની વેલ્યુ લખવાની છે, I જેટલો વિદ્યુત પ્રવાહ બરાબર. કેટલું હોય વેલ્યુ, NA. n શું હશે તમારું, મેં તમને કીધું ને n હશે તમારા શું કહી શકાય કે આમાં જે પણ વિદ્યુત ભાર રહેલા હશે એની સંખ્યા અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યા, એકમ કદ દીઠ રહેલા નળાકારમાં ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર. એ વસ્તુ સમજાય કે નહીં, NA V. અને આમાં અમારે જો આમાં તમારું શું કહેવાય વિદ્યુત ભાર કેટલો છે ક્યુ જેટલો, તો હું ક્યુ કન્સિડર કરું. આ તમારી એક ફોર્મ્યુલા થઈ ગઈ. મેન છે ને મારે ચુંબકીય બળ બરાબર, FM સફિક્સમાં m એટલે કે મેગ્નેટિક ફોર્સ હશે એની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની. તો આ પેલી વસ્તુ સમજાય કે. હવે મારે શું કરવાનું છે, જો ધ્યાન આપજો. આનો કંઈક ને કંઈક શું કહેવાય કે વિદ્યુત પ્રવાહ ખંડ હશે. જો આની લંબાઈ કેટલી હશે નળાકારની, L જેટલી રાખું, સમજાયું કે નહીં, L જેટલી લંબાઈ રાખી, અને આનો કંઈક ને કંઈક શું હશે, જો આનો કંઈક નાનો ભાગ એવું હોય તો કાપી લઉં બરાબર. મેં શું કર્યું, આ નળાકારની લંબાઈ કેટલી હશે, આખાની લંબાઈ L જેટલી, પણ હું આ નાનો ભાગ કન્સિડર કરું del L જેટલો. તો હવે શું હશે, જો IDL બરાબર. આમાં જે પણ શું કહેવાય કે એટલા લંબાઈમાંથી બરાબર, એટલા જે L લંબાઈ, પહેલાં આના માટે ધ્યાન આપજો, L જેટલી લંબાઈ હશે અને I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય. પણ હું શું કરીશ, આ નળાકારનો નાનામાં નાનો એક ભાગ કાપી લઉં બરાબર, નાનો ભાગ લંબાઈનો
એકદમ નાનો ભાગ, બરાબર, અને એમાં એને આઈ વડે ગુણી નાખો તો આ શું થઈ જશે તમારું વિદ્યુત પ્રવાહ ખંડ, બરાબર, એટલું હોય. આને સિમ્પલ વિદ્યુત પ્રવાહ ખંડ કહેવામાં આવે. તો બંને સાઈડ ગુણી નાખો, આઈ ડીએલ વડે ગુણવાના છે, બરાબર, આઈ એન એ વી ક્યુ ડી એલ. એટલી વસ્તુ સમજાય કે આ એક ઇક્વેશન બીજું બનશે. તો એટલી વસ્તુ તમને લોકોને સમજ પડી ગઈ હશે. હવે જો આઈડીએલ વિદ્યુત પ્રવાહ ખંડ છે, બરાબર, એને મેં કેમાં મૂકેલું તો કે બી જેટલા ચુંબકીય ક્ષેત્રમાં, બરાબર. ત્યારે મને જો આમાં આનું ચુંબકીય બળ કેટલું આવે એ મારે એક ઇક્વેશનની મદદથી કન્સિડર કરવાનું છે, બરાબર, દેખાડવાનું છે કેટલું હોય. આઈડીએલ જેટલો તમારો જે વિદ્યુત પ્રવાહ ખંડ હોય એને બી જેટલા શું કહેવાય મેગ્નેટિક ફિલ્ડ એટલે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાનું. તો એના પર, બરાબર, એના પર લાગતું જે ચુંબકીય બળ હોય એ કેટલું હોય એ જોવાનું છે. એ કેટલું હોય તો કે ડીએફ આઈડીએલ એટલો વિદ્યુત પ્રવાહ ખંડ હશે, બરાબર, ને બી હશે તમારું ચુંબકીય ક્ષેત્ર. આ ફોર્મ્યુલા છે ને જો ક્યાંથી આવેલી એ હું અત્યારે નહીં કે, બરાબર, જ્યારે આગળ જયું ને ત્યારે તમને ખબર હશે, પડી જાય, બરાબર. તો જો આ શું કર્યું મેં કે આઈડીએલ જેટલો તમારો વિદ્યુત પ્રવાહ ખંડ હશે અને એને બી જેટલા તમારું જે પણ ચુંબકીય ક્ષેત્ર છે એમાં મૂકેલું, તો એના પર કેટલું ચુંબકીય બળ લાગે, મેગ્નેટિક ફોર્સ, એ એટલું લાગશે. હવે શું કરવાનું છે, સિમ્પલ. હવે આ ડીએફ એમને, બરાબર, આઈડીએલ ક્રોસ બી એમને રાખો. જો ડીએફ એમને ઇક્વેશનમાં શું તમારે પુટ ડાઉન કરવાનું છે, આઈડીએલની જગ્યાએ આ વસ્તુ મૂકવાની છે. તો હું શું કરીશ, જો આ એમને રાખો, આઈડીએલની જગ્યાએ મૂકીએ, બરાબર. શું મૂકીએ તો કે એન એ વી ક્યુ ડીએલ, બરાબર, ને અહીંયા શું છે ક્રોસ બી. એટલી વસ્તુ સમજાય કે નહીં? મેં શું કર્યું, આઈડીએલની જગ્યાએ આ વેલ્યુ પુટ ડાઉન કરી દેવાની છે. હવે જો હવે હું શું કરીશ, હવે ધ્યાન આપજો, એક વસ્તુ સમજીએ. આ વસ્તુ સમજાય કે નહીં, બરાબર, એટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. તો હવે આપણને ખબર કે આયા મને વિદ્યુત ભારની સંખ્યા ઘનતા કેટલી હોય એકમ કદ દીઠ, બરાબર, એકમ કદ દીઠ રહેલ વિદ્યુત ભારોની સંખ્યા કેટલી હોય, સંખ્યા ઘનતા એન, એને એન વડે દર્શાવવામાં આવે. તો આ વસ્તુ લખી શકાય કે નહીં, બરાબર. વી હશે એ તમારું કદ હશે, બરાબર, જો ધ્યાન આપજો, વી હશે એ તમારું કદ છે. તો એકમ કદ દીઠ રહેલ જે વિદ્યુત ભારની સંખ્યા હશે એ તમને વિદ્યુત ભારની સંખ્યા ઘનતા વિશે માહિતી આપે. તો શું થઈ જાય, એ કેટલું હોય, એન એમને એમ, બરાબર, એન ના વી કેપિટલ બી લખું, બરાબર, એટલે વધારે તમને ખ્યાલ આવશે. તો હવે હું શું કરીશ, જો એન એમને એમ ને એન પણ એમને એમ, આ શું કહી શકાય કે કદ એટલે કાંઈ નહીં, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લખી શકો કે નહીં? એ મેં શું કરવા એવું લખેલું, કેમ કે અહીંયા જો એ સમજવાનું, ડીએફ એમને એમ રાખો, બરાબર. હવે શું કરવાનું છે, જો આ ઇક્વેશનમાં તમને ખ્યાલ આવી ગયો હશે. આને એવું હોય તો સારી રીતના લખીએ, એન એ ડીએલ, બરાબર, એન એ ડીએલ ક્યુ વી ક્રોસ બી એમને એમ, એન એ ડીએલ, બરાબર, ક્યુ વી ક્રોસ બી એમને એમ. મેં આ શા માટે લખ્યું હવે તમને સમજ પડી જાય. ડીએફ એમને એમ રાખો. જો ડીએફ એમને એમ, એન એ ડીએલ એની જગ્યાએ શું લખી શકું તો કે ભાઈ એન, બરાબર, એન હશે એ તમારું શું હશે તો કે ભાઈ વિદ્યુત ભારોની સંખ્યા, બરાબર, કેપિટલ એન વિદ્યુત ભારોની સંખ્યા, અથવા તો આમાં ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા એન જેટલી હોય. તો ક્યુ વી ક્રોસ બી એમને એમ, બરાબર, ક્યુ વી એમને એમ ક્રોસ બી. હવે શું કરવાનું છે, ડીએફ એમને એમ રાખો ને છેદમાં હું શું લઈ લઉં તો કે ભાઈ એન, બરાબર. મેં શું કર્યું, ડીએફ એમને એમ ને છેદમાં એન ને ક્યુ પણ એમને એમ રાખો, બરાબર, ને આને વેગ ક્રોસ બી. આમ ઇક્વેશન બને કે નહીં? આ એક તમારું બીજું મેન ઇક્વેશન બનશે. એટલી વસ્તુ સમજ પડી? મેં શું કર્યું, ડીએફ એમને એમ ને છેદમાં એન લાવી દીધા, ક્યુ એમને એમ અને આ ટાઈપનું લખી નાખ્યું. તો હવે તમારું મેન
જે શું કહેવાય કે ચુંબકીય બળ હશે એ મળી જાય. એ કેટલું હોય એ જોઈએ. તો એક ઇક્વેશન વિશે તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર, કે એન જેટલો શું હશે, એન હશે એ તમારા વિદ્યુત ભારોની સંખ્યા હશે. એના પર કેટલું બળ લાગે તો કે ભાઈ DF જેટલું, બરાબર, એક નાના સેક્શન ઉપર લાગશે. એ કેટલું હોય Q V ક્રોસ B જેટલું હોય. હવે જો આની જગ્યા હું શું લખી શકું કે એકમ કદ દીઠ શું કહેવાય કે જે તમારા વિદ્યુત ભારોની સંખ્યા હશે એના પર DF જેટલું બળ લાગે. એ કેટલું થઈ જાય તમારું કુલ બળ FM હશે, બરાબર. હવે કુલ બળ જેને તમારું ચુંબકીય બળ કહેવામાં આવે તો કાંઈ નહીં, FM એમને રાખો, Q એમને V ક્રોસ B. આ તમારું મેઇન ઇક્વેશન બની ગયું. ધ્યાન આપજો, આ તમારું મેઇન ઇક્વેશન ચુંબકીય બળનું, બરાબર. તો ધીરફોર આ વસ્તુ સમજ પડી કે નહીં? મેં શું કર્યું કે એન હશે, બરાબર, DF ના છેદમાં એન, એની જગ્યાએ FM એ તમારું શું હશે તો કે ચુંબકીય બળ. તો ચુંબકીય બળ એ કેટલું હોય તો કે ભાઈ FM જેટલું Q V ક્રોસ B જેટલું. આ શું કહેવા માંગે V ક્રોસ B એ પણ સમજીએ, બરાબર. ધારો કે આને કાઢી નાખો હવે, Q V B સાઇન થીટા, V ક્રોસ B, બરાબર, ક્રોસ સેક્શન છે તો ક્રોસ પ્રોડક્ટ, બરાબર. એની જગ્યાએ મેં કાઢી નાખ્યું, એની જગ્યાએ શું લઈ લીધું સાઇન થીટા. તો V ક્રોસ B શું કહેવા માગે તો કે ધ્યાન આપજો કે એ શું હશે તો કે ભાઈ એ સમજીશું, બરાબર, એ શું કહેવા માગે. પણ જે કહી શકાય કે જે તમારું આ ચુંબકીય બળ હશે ને એ હંમેશા લંબ લાગે V ક્રોસ B ને, બરાબર. એ એક વસ્તુ સમજવાની છે કે ચુંબકીય બળ હશે એ શું હશે V ક્રોસ B ને લંબ હશે. એ હું તમને બતાવીશ, બરાબર, કઈ રીતનું એને સમજવું. પણ એટલું પહેલાં સમજાઈ ગયું કે નહીં? આને શું કહેવાનું છે તમારું ચુંબકીય બળ, મેગ્નેટિક ફિલ્ડ, બરાબર. એ કેટલું હોય FM = QVB સાઇન થીટા જેટલું હોય. થીટા શું બતાવે તો કે ભાઈ V, બરાબર, વેગ. V હશે એ તમને શું બતાવે તો કે જે વિદ્યુત ભાર હશે એનો વેગ, અને B હશે એ તમારું ચુંબકીય ક્ષેત્ર. એ બંને વચ્ચે કેટલો ખૂણો રહેલો હોય તો કે ભાઈ થીટા જેટલો, બરાબર. એટલી વસ્તુ આપણને સમજાઈ ગઈ. તો આ તમારું મેઇન ચુંબકીય બળની ફોર્મ્યુલા થઈ ગઈ. અને આના ઉપરથી છે ને એક બે વસ્તુ સમજવાની, બરાબર. એની લાક્ષણિકતા, આ જે ચુંબકીય બળ છે એની લાક્ષણિકતા શું છે, એની કેરેક્ટરિસ્ટિક એ સમજવાની છે. હવે આપણે સમજવાનું છે જે ચુંબકીય બળ હશે, મેગ્નેટિક ફિલ્ડ હશે, એની લાક્ષણિકતા શું રહેલી. તો આપણને પહેલાં તો તમને ખબર, બરાબર, 4 લાક્ષણિકતા જોવાની છે. ચુંબકીય બળ કેટલું હોય FM એ ખબર કેટલું હોય Q V ક્રોસ B જેટલું, V ક્રોસ B જેટલું હોય. તો કાંઈ નહીં, જો Q V B સાઇન થીટા, ક્રોસ પ્રોડક્ટ કાઢી નાખો. થીટા શું હશે મેં તમને કીધું કે V અને B વચ્ચેનો જે ખૂણો છે એ બતાવે. તો હવે એની સમજીએ લાક્ષણિકતા શું રહેલી. પહેલાં તો અહીંથી શું કહી શકાય કે જો આ ઇક્વેશન, બસ આ બે ઇક્વેશનને ખાલી ધ્યાન રાખવાના છે. 4 કેરેક્ટરિસ્ટિક એની લાક્ષણિકતા શું છે સમજવાની. કે જો FM હશે એ કોના પર આધારિત હોય તો કે ભાઈ જે તમારું ચુંબકીય બળ હશે, એક તો અહીંથી ખબર પડી કે નહીં, એક તો વિદ્યુત ભાર પર આધારિત હોય, બરાબર, એના મૂલ્ય પર. ટૂંકમાં એનું મૂલ્ય જેમ બદલાવે એમ ચુંબકીય બળ બદલાશે. V પર આધારિત હોય, વેગ પર, કે એનો વેગ કેટલો છે. બીજું શું બતાવે તો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, એના પર આધારિત છે. Q હશે તમારું તો કે ભાઈ વિદ્યુત ભાર, આ વસ્તુ સમજવાની. V હશે તમારો વેગ અને B હશે તમારું ચુંબકીય ક્ષેત્ર જે ટેસ્લામાં હોય. તો અહીંથી તમને વસ્તુ ખબર પડી કે નહીં કે જે તમારું ચુંબકીય બળ હશે, એક તો જે બરાબર વિદ્યુત ભારનું મૂલ્ય હશે એના પર આધારિત હશે. એનું મૂલ્ય તમે બદલાવો તો તમારું ઓબ્વિયસલી ચુંબકીય બળનું મૂલ્ય બદલાશે. વેગ હશે, બરાબર, વેગમાં વધારો ઘટાડો કરો તો ચુંબકીય બળની વેલ્યુ બદલાશે. B હશે ચુંબકીય ક્ષેત્ર હશે, મેગ્નેટિક શું કહેવાય કે ફોર્સ, મેગ્નેટિક ફિલ્ડ, બરાબર, એનું જે મૂલ્ય બદલાવો ટેસ્લામાં લેવાનું છે તો એ પણ તમારું શું ચુંબકીય બળ બદલાશે. એટલી વસ્તુ મને ખબર પડી. હવે આ ઇક્વેશન જો, આ ઇક્વેશન શું હશે ધન વિદ્યુત ભાર માટે કેટલું લખી શકાય. આ મેં જે વિદ્યુત ભારનું મૂલ્ય હશે એ પ્લસ લીધેલું, બરાબર. તો કેટલું હોય ચુંબકીય બળ, સિમ્પલ
પ્લસ ક્યુ આ ઇક્વેશન જેટલું વી ક્રોસ બી જેટલું. પણ હવે હું શું કરીશ, જો આ કામનું છે, ઋણ વિદ્યુતભાર લઈ લઉં, ઋણ વિદ્યુતભાર લઈ લઈએ કે ઋણ વિદ્યુતભાર હશે એ હું લઈ લઉં, બરાબર. તો મને કેટલું ચુંબકીય બળ મળે એ જોઈએ. તો હવે અહીંયા માઇનસ રાખી દઉં, બરાબર. વી ક્રોસ બી, ધ્યાન આપજો, આ બધું કામની વસ્તુ છે, બરાબર. MCQ માટેના MP FM એમને રાખો. તો હવે શું થઈ જશે, આ માઇનસ સાઇન હશે એને અંદર લઈ લઉં તો આ આખું બદલાઈ જાય, બરાબર. આ ટાઈપનું બની જાય બી વી. તો આ એક ઇક્વેશન તમારું, બરાબર. આ શું થઈ ગઈ, પહેલી વસ્તુ સમજાય કે, બરાબર. પહેલી વસ્તુ આ છે કે એના પર આધારિત હોય. બીજી વસ્તુ શું કહેવા માગે કે જો આ બીજી એની કેરેક્ટરિસ્ટિક લઈ લઈએ કે ધન વિદ્યુતભાર માટે ચુંબકીય બળ એટલું હોય, ઋણ વિદ્યુતભાર માટે જો, બરાબર, ઉલટું કરી નાખવાનું. વી ક્રોસ બી આમાં હતું, આમાં બી ક્રોસ વી કરી નાખવાનું. હવે એક ત્રીજી લાક્ષણિકતા લઈએ, કઈ રીતની આને લખીએ, બરાબર. કે જો ચુંબકીય બળ હશે, બરાબર, એ મેં તમને કીધું કે ખૂણા પર આધારિત હોય, વી ક્રોસ બી, બરાબર. વી ક્રોસ વી અને બી વચ્ચે જે ખૂણો રહેલો એના પર પણ આધારિત હોય. તો હવે હું શું કરીશ, જો એ ખૂણો કેટલો લઈ લઉં, 0 અથવા તો 180 લઈ લઉં. આ કહેવા શું માગે કે જો એ સમજીએ કે આ તમે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપેલું અને જે વિદ્યુતભારનો વેગ હશે એ પણ આ દિશામાં, એટલે કે શું કહી શકાય કે જે તમારું ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં રહેલું અને જે વિદ્યુતભાર હશે એ પણ એની સમાન દિશામાં ગતિ કરતું હોય. ચુંબકીય ક્ષેત્ર હશે આ દિશામાં અને જે તમારો વિદ્યુતભાર હશે, બરાબર, એ એકબીજાની ટૂંકમાં જે દિશામાં ચુંબકીય ક્ષેત્ર એ જ દિશામાં તમારો વિદ્યુતભારની ગતિ, બરાબર. તો શું થઈ જશે, અથવા તો ઊંધું પણ થઈ જાય. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં પણ જે તમારો શું કહેવાય વિદ્યુતભાર હશે એ એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હોય, બરાબર. એટલે કે 180ના ખૂણે. તો મને જે શું કહેવાય કે ચુંબકીય બળ હશે એ કેટલું મળશે, ઓબ્વિયસલી 0, બરાબર. આ MCQ માટે 0 થઈ જાય. શા માટે 0? કેમ કે સાઇન 0 સાઇન 180 તો એ પણ કેટલું થઈ જાય, 0 થઈ જાય. તો ત્યારે જે તમારું ચુંબકીય બળ હશે, મેગ્નેટિક ફિલ્ડ હશે એ કેટલી થઈ જશે, 0. તો ધ્યાન આપજો કે ભાઈ સમાન દિશામાં, બરાબર, શું કહેવાય સમાન દિશામાં અથવા તો પ્રતિ સમાંતર હોય ત્યારે ચુંબકીય બળ નહીં લાગે વિદ્યુતભાર પર. તો એટલી વસ્તુ સમજવાની. પણ હવે હું શું કરીશ કે જો થીટાની વેલ્યુ કેટલી લઈ લઈએ આપણે, 90 લઈ લઈએ, બરાબર. આ પેલી વસ્તુ સમજાય કે આ હવે લંબ માટે, કે લંબ માટે કેટલું આવે 90ના ખૂણે. તો ચુંબકીય બળ કેટલું થઈ જાય, FM એમ રાખો, બરાબર. કેટલું થઈ જશે, સાઇન 90 1 થઈ જાય ત્યારે એટલું મને ચુંબકીય બળ જોવા મળે, બરાબર. તો આ શું કહેવા માગે કે જો આ શું કહેવા માગે એટલી વસ્તુ સમજાય તમને કે આ તમારું ચુંબકીય ક્ષેત્ર હશે અને આ Q જેટલો વિદ્યુતભાર હશે એ આ દિશામાં ગતિ કરે. સમજાયું કે 90ના ખૂણે ગતિ કરીશ, બરાબર. કે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આપેલું, બરાબર, કાંઈક ટેસ્લાનું, અને વિદ્યુતભાર હશે એની ટૂંકમાં 90 ગતિ કરે. તો તો મને આ જે બળ લાગશે એ કેટલું થઈ જશે, QVB sin θ. પણ એક વસ્તુ સમજવાની કે બંને સમાન દિશામાં હોય અથવા તો પ્રતિ સમાન દિશામાં હોય તો ચુંબકીય બળ હશે 0 થઈ જશે. પણ 90ના ખૂણે કાંઈક ને કાંઈક બળ લાગે QVB જેટલું. હવે હું શું કરીશ, હવે સમજવાનું છે Q જેટલો વિદ્યુતભાર રહેલો, બરાબર, Q જેટલો વિદ્યુતભાર રહેલો અને એ ચુંબકીય ક્ષેત્ર B હશે. Q જેટલો વિદ્યુતભારને હું B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકું અને એનો વેગ કેટલો હશે તો કે ભાઈ V જેટલો, બરાબર. તો જે તમારું ચુંબકીય બળ લાગશે એ શું લાગશે, 90ના, બરાબર, પરપેન્ડિક્યુલર, અરે લંબ, પરપેન્ડિક્યુલર, બરાબર, લંબ લાગશે. આ શું કહેવા માગે કે જો ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં આપેલું અને કંઈક વિદ્યુતભાર હશે એ કંઈક θ જેટલા ખૂણે ગતિ કરે, બરાબર. તો જે તમારું શું કહેવાય કે જે ચુંબકીય બળ હશે એની વેલ્યુ કેટલી આવી જાય તો કે QVB sin θ. અત્યારે મને ખૂણો નહીં ખબર એટલે આ વસ્તુ લખેલી, બરાબર. એટલે વસ્તુ સમજ પડી કે નહીં, આ વસ્તુ સમજવાની.
હતી. હવે જો હવે મને કઈ રીતનું ખબર પડીએ તો આમાં તમે સાંભળેલું હશે કેવા ડાબા હાથના અંગૂઠાનો નિયમ, બરાબર. તો શું કરવાનું છે કે જો આ વસ્તુ કઈ રીતનું ગોઠવી એના માટે એક નિયમ આવે. આ વસ્તુ સમજાય કે નહીં? QVB sin થીટા એટલું હોય. VB બરાબર, VB અને sin થીટા એટલે કે થીટા હશે V અને B વચ્ચેનો ખૂણો, અને એ તમારું જે કહેવાય કે ચુંબકીય બળ શું લાગશે? બળ લંબ હશે આ બંનેને. આ વસ્તુ સમજવાની. તો હવે મને કઈ રીતનું ખબર પડશે કે આમાં દિશાને, બરાબર, ચુંબકીય બળ હશે એની દિશા કઈ રીતની રાખવી અને ચુંબકીય ક્ષેત્ર હશે B એની દિશા કઈ રીતની લેવી? તો આમાં તમારો ડાબા હાથના અંગૂઠાનો નિયમ યુઝ કરવાનો. જો આ ટાઈપનું કરવાનું છે, દેખાય ને મારો ડાબો હાથ, બરાબર. તો આ વસ્તુ તમને ઉપરની સાઈડ બતાવશે. જે અંગૂઠો હશે, અંગૂઠો આ ટાઈપનું લખાય ને, અંગૂઠો હશે એ શું બતાવશે તમને? તો કે ભાઈ ચુંબકીય બળ, બરાબર, ચુંબકીય બળની દિશા બતાવશે. અને આ આંગળીઓ દેખાય ને એ તમને શું બતાવશે? આંગળી, ચુંબકીય ક્ષેત્રની દિશા, બરાબર. આ વસ્તુ સમજવાની કે ડાબા હાથના અંગૂઠાનો નિયમનો યુઝ કરવાનો કે ઉપરની સાઈડ હશે એ શું તમને, જે અંગૂઠો હશે એ શું બતાવશે? તો કે ભાઈ ચુંબકીય બળ બતાવશે, બરાબર. ચુંબકીય બળ, મેગ્નેટિક ફોર્સ વિશે માહિતી આપશે. અને જે આંગળીઓ હશે આમ દેખાય, આમ જો અંદરની સાઈડ હશે, આ કેવા શું માગે? આમ આંગળીઓ આ અંદરની સાઈડ વળે, એટલે કે જે તમારું ચુંબકીય ક્ષેત્ર હશે એટલે કે મેગ્નેટિક ફિલ્ડ એ અંદરની સાઈડ એ તમને આ બતાવે. આ વસ્તુ હતી તમારે લોકોને સમજવાની. હવે એક ફોર્થ, બરાબર, ચોથા કેરેક્ટરિસ્ટિક વિશે વાત કરી લઈએ. તો હવે કઈ રીતનું આને સમજવાનું? આ વસ્તુ સમજાય કે આ ત્રીજી વસ્તુ અને ફોર્થ પોઈન્ટ વિશે વાત કરીએ. એમાં હવે હું શું કરીશ કે જે તમારો વિદ્યુત ભાર હશે, વિદ્યુત ભાર હોય, બરાબર, એ ગતિ ના કરતો હોય, બરાબર. વિદ્યુત ભાર કેવો હશે? હવે સ્થિર હશે, ગતિમાં ના હોય. ટૂંકમાં હવે એ નહીં, એને ગતિ નહીં કરવી, બરાબર. વિદ્યુત ભાર મેં કયો લઈ લીધો? તો કે સ્થિર લઈ લીધો. ત્યારે વેગ કેટલો થઈ જશે? ઓબ્વિયસલી જે વસ્તુ ગતિ ના કરતી હોય એનો વેગ 0. તો હવે બળ કેટલું આવશે? તમારું ચુંબકીય બળ કેટલું થઈ જાય? ઓબ્વિયસલી 0 થઈ જાય ને, બરાબર. કે સ્થિર વિદ્યુત ભાર માટે ચુંબકીય બળનું વેલ્યુ કેટલી હોય? તો કે 0 હોય, કેમ કે એનો વેગ 0 હશે. પણ ગતિ હોય, બરાબર, ગતિમાન વિદ્યુત ભાર માટે એ વસ્તુ, એના માટે ચુંબકીય બળ કંઈક ને કંઈક હશે, QVB sin થીટા જેટલું. આ 4 વસ્તુ તમારા લોકોને સમજવાની છે કે શું કહેવાય કે સ્થિર વિદ્યુત ભાર હશે એના માટે ચુંબકીય બળ 0, ગતિમાન વિદ્યુત ભાર માટે QVB sin થીટા જેટલું હોય ચુંબકીય બળ. તો આ 4 વસ્તુ તમારે લોકોને યાદ રાખવાની છે. તમને લોકોને સમજ પડી ગઈ હશે ચુંબકીય બળ વિશે. હવે એક નેક્સ્ટ પોઈન્ટ વિશે સમજવાનું છે જેનું નામ છે લોરેન્ટ્ઝ બળ, લોરેન્ટ્ઝ ફોર્સ વિશે માહિતી મેળવવાની છે. તો જો આમાં શું કરવાનું છે? પહેલાં આપણે ખાલી કંઈક ચુંબકીય ક્ષેત્રમાં કંઈક ને કંઈક Q જેટલો વિદ્યુત ભાર હશે એ ગતિ કરતો હશે, બરાબર. ચુંબકીય ક્ષેત્ર લીધેલું અને એના લીધે કેટલું ચુંબકીય બળ ઉત્પન્ન થાય એ આપણે જોઈ ગયા. પણ હવે હું શું કરીશ? હવે તમારે આમાં વિદ્યુત ક્ષેત્ર પણ લઈ લેવાનું, ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર. હવે બંને વસ્તુ લેવાની છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને બીજું મેગ્નેટિક ફિલ્ડ. એમાં Q જેટલો વિદ્યુત ભાર હશે એ V વેગથી ગતિ કરશે, બરાબર. તો હવે એમાં 2 બળ લાગશે, ચુંબકીય બળ અને બીજું કુલમ બળ અથવા તો વિદ્યુત બળ. બંનેનું તમારે સરવાળો કરી નાખવાનો અને જે તમને કુલ બળ F મળે એને જ લોરેન્ટ્ઝ ફોર્સ કહેવાનું છે. તો હવે કેટલું હોય એ સમજીએ. જો Q જેટલો વિદ્યુત ભાર, બરાબર, B અને Eમાં મૂકવામાં આવે ત્યારે શું થાય એ સમજીએ. તો શું કરવાનું છે? જો 2 ફોર્સ હશે, બરાબર, અને 2 બળ પણ લાગશે. આમાં શું હશે? આ B હશે તમારું ચુંબકીય ક્ષેત્ર અને E હશે તમારું શું છે? વિદ્યુત ક્ષેત્ર. એમાં Q વિદ્યુત ભારને મૂકવાનો એટલે કે એ કંઈક ને કંઈક V વેગથી ગતિ કરશે. તો હવે એના માટે મારે શું કરવાનું છે કે ધેરફોર, બરાબર. જો આમાં શું કરવાનું છે કે કોઈક વિદ્યુત ભાર હોય, બરાબર, એને E જેટલા વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે અને B જેટલા
ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો અહીંયા તમને બે બળ જોવા મળશે. એક તો શું મળશે તો કે ભાઈ જો તમારું એક તો ચુંબકીય બળ ને બીજું શું જોવા મળશે તો કે એફ શું રાખીએ કુલમ બળ, બરાબર, બળ અથવા તો વિદ્યુત બળ પણ કહી શકો. તો આ વસ્તુ સમજાય કે ક્યુ જેટલો વિદ્યુત ભાર છે એને મેગ્નેટિક ફિલ્ડ એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકેલું તો એના પર તમને બે બળ લાગશે અને એ વી વેગથી ગતિ કરે, એક ચુંબકીય બળ અને બીજું કુલમ બળ. તો હવે મારે શું કરવાનું છે, કુલ બળ કેટલું હોય, કુલ બળ ટોટલ ફોર્સ કેટલું હોય જેને તમારે લોરેન્સ ફોર્સ કહેવામાં આવે એફ, એ કેટલું હોય તો કે બંનેના સરવાળા જેટલું. તો કે ભાઈ હા બરાબર એફ એમ પ્લસ એફ ઈ. આ વસ્તુ સમજાય કે મેં શું કર્યું કે કુલ બળ મારે ગોતવું એટલે કે ટોટલ ફોર્સ, તો એ તમારું શું થઈ જશે મેગ્નેટિક ફોર્સ અને જે તમારું ઇલેક્ટ્રિક ફોર્સ છે, બરાબર, અથવા તો કુલમ બળ છે એ બંનેના સરવાળા જેટલું. બસ હવે કાંઈ નહીં, વેલ્યુ મૂકો. પહેલાં તો આપણને ખબર કે આમાં તમને શું કહેવાય કે જો તમારું જે મેગ્નેટિક ફિલ્ડ હશે, મેગ્નેટિક ફોર્સ હશે એ કેટલું હોય ક્યુ વી બી જેટલું. આ ઇક્વેશન જોઈ ગયા, બરાબર. ને તમારું જે કુલમ બળ હશે એ કેટલું હોય તો કે આપણને ખબર ક્યુ ઈ જેટલું. આ વસ્તુ સમજાય કે નહીં? મેં શું કર્યું, કાંઈ નહીં, જો કુલમ બળ અને બીજું જે તમારું શું કહેવાય કે મેગ્નેટિક ફોર્સ છે, બરાબર, ચુંબકીય બળ, બંનેની વેલ્યુ પુટ ડાઉન કરી દીધી. હવે કાંઈ નહીં, બંનેમાં શું દેખાશે, ક્યુ દેખાય, કોમન કાઢી લો, બરાબર. ને કાઉન્સમાં શું, જો આને પહેલાં લખો એવું હોય તો ઈ વી ક્રોસ બી. આ તમારું મેઇન ઇક્વેશન બની ગયું, કાંઈ નથી કરવાનું. આ એકદમ સિમ્પલ 2 માર્ક્સ માટે આઈએમપી છે. અને આ જે ઇક્વેશન હશે, બરાબર, એ તમારું બહુ બધી ફોર્મ્યુલામાં ને આ ફોર્મ્યુલાથી બહુ બધા એક્ઝામ્પલ સોલ્વ થઈ જશે. તો તમારું આ શું હશે, તમારું લોરેન્સ ફોર્સ એટલું હોય એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી જેટલું. હવે આમાં હું શું કરીશ કે ઈ શૂન્ય હોય, બરાબર, ધારો કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શૂન્ય હોય તો એફ કેટલું થઈ જશે તો કે ભાઈ ક્યુ વી ક્રોસ બી જેટલું, જે તમને શું આપે, કાંઈ નહીં, મેગ્નેટિક ફોર્સ વિશે માહિતી આપે. તો એટલી વસ્તુ તમારે સમજવાની હતી કે બરાબર લોરેન્સ ફોર્સ કોને કહેવામાં આવે, કાંઈ નહીં, બરાબર, બંને જે બળ હશે કુલમ બળ અને ચુંબકીય બળ બંનેનો સરવાળો કરવાનો તો તમને લોરેન્સ બળ વિશે માહિતી આપશે. એ કેટલું હોય એફ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી જેટલું. એટલી વસ્તુ તમારે સમજવાની છે. હવે ઈની વેલ્યુ શૂન્ય હોય જે તમારું વિદ્યુત, બરાબર, અહીંયા શું મેં કર્યું, વિદ્યુત ક્ષેત્ર હશે શૂન્ય લઈ લઉં તો એફ કેટલું મળી જાય ક્યુ વી ક્રોસ બી જેટલું. કે જે પણ આપણે કોન્સેપ્ટ ભણી ગયા, બરાબર, એના ઉપરથી 1-2 એક્ઝામ્પલ સોલ્વ કરી લઈએ એટલે કોન્સેપ્ટ તમને વધારે ક્લિયર થાય. પહેલાં વાત કરીએ પ્રોબ્લેમ નંબર 1 વિશે. બહુ સારી એવી પ્રોબ્લેમ છે પણ એકદમ સિમ્પલ. તો જો આમાં તમને શું કીધું કે લોરેન્સ બળ હશે એફ, એની વેલ્યુ મને કેટલી આપેલી, શૂન્ય હશે. વિદ્યુત ક્ષેત્ર હશે એનું વેલ્યુ કેટલી આપેલી 5 વોલ્ટ મીટર, બરાબર, વોલ્ટ પર મીટર. તો મારે આમાં શું ગોતવાનું, બી ક્રોસ વીની વેલ્યુ કેટલી હોય એ ગોતવાની છે. સમજ પડ્યું કે નહીં? લોરેન્સ બળ શૂન્ય હશે એફની વેલ્યુ, ઈ કેટલું આપેલું વિદ્યુત ક્ષેત્ર વી 5 વોલ્ટ પર મીટર. તો બી ક્રોસ વીનું વેલ્યુ કેટલી હોય એ મારે ગોતવાની. તો સિમ્પલ, કાંઈ નહીં, જો એકદમ આ દાખલો એકદમ ઇઝી છે. તો આપણને ખબર કઈ રીતનું આનો ફાઇન્ડ આઉટ કરીશ, ધ્યાન આપજો કે ભાઈ આપણને ખબર લોરેન્સ બળ કેટલું હોય એફ એમ નેમ ઈ પ્લસ વી ક્રોસ બી જેટલું, બરાબર. આ વસ્તુ સમજાય કે નહીં? હવે શું કરવાનું છે, એફની જગ્યાએ શૂન્ય મૂકી શકું કે નહીં, કેમ કે એની વેલ્યુ શૂન્ય આપેલી, બરાબર. તો ધ્યાન આપો, ઈ એમ નેમ પ્લસ વી ક્રોસ બી. હવે શું કરવાનું છે, જો ક્યુ હશે જે તમારો શું કહેવાય વિદ્યુત ભાર હશે એને છેદમાં લાવી દઉં, બરાબર. તો એની વેલ્યુ શૂન્ય. તો આ ટાઈપનું એક ઇક્વેશન બની જાય, ઈ એમ નેમ પ્લસ વી ક્રોસ બી ના શૂન્ય, બરાબર. એટલી વસ્તુ સમજ પડી કે મેં શું કર્યું, કાંઈ નહીં, કંઈ કરેલું જ નથી, બરાબર. હવે ઈ એમ નેમ આને આ સાઈડ લઈ જાઓ જમણી બાજુ એટલે આ શું થઈ જશે માઇનસ વી ક્રોસ બી
હવે શું કરવાનું છે, જો આ વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે કઈ રીતનું કરવું. આને આ સાઈડ લઈ ગયા જમણી બાજુ, માઇનસને મારે ફેરવી નાખવું, બરાબર, પ્લસ કરી નાખવું. તો બી આમ થઈ જાય કે નહીં, તો બી ક્રોસ વી થઈ જશે. હવે બી ક્રોસ વી વેલ્યુ ગોતવાની છે. તો કાંઈ નહીં, ઈ કેટલું આપેલું 5 વોલ્ટ, હા વોલ્ટ મીટર આપેલું. તો શું થઈ જશે 5, બરાબર, બી ક્રોસ વી. આ સિમ્પલ, આ તમને આન્સર મળી જાય. તો કેટલું મળશે બી ક્રોસ વીની વેલ્યુ, તો કે 5 જેટલી મળશે. તો આ હતું પેલું એક્ઝામ્પલ. એ પ્રોબ્લેમ નંબર 2 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. તો આમાં શું કીધું કે જો બી જેટલી તમારી શું હશે, મેગ્નેટિક ફિલ્ડ હશે, ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર, એમાં પ્રોટોન હશે, એ શું કરશે, વી વેગથી ગતિ કરશે. એટલી વસ્તુ સમજાય કે બી જેટલું તમારું ચુંબકીય ક્ષેત્ર હશે ટેસ્લામાં, અને એમાં એક પ્રોટોન રહેલો હશે, એ શું કરશે, વી વેગથી ભાઈ ગતિ કરશે. તો હવે મને શું કીધું કે જે પ્રોટોન હશે એના પર કેટલું ચુંબકીય બળ લાગે, એફ એમ, એ મારે ગોતવાનું છે. તો આમાં શું કીધું કે જો આમાં જે પ્રોટોન હશે એની એનર્જી, ગતિ ઉર્જા કેટલી આપેલી જ્યારે વી વેગથી ગતિ કરે, 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. આ તમારી જૂલમાં નથી, 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટમાં છે, એને જૂલમાં ફેરવવી પડશે. અને ચુંબકીય ક્ષેત્ર એ 5 ટેસ્લા આપેલું. અને બીજું જે તમારે, હા આમાં શું આપેલું, જે પ્રોટોનનું દળ હશે 1.6 × 10⁻27 kg, અને વિદ્યુત ભારનું મૂલ્ય હશે એ કેટલું છે 1.6 × 10⁻19 કુલમ જેટલું. તો હવે મારે આમાં ગોતવાનું છે કે ચુંબકીય બળ કેટલું હોય. તો સિમ્પલ એક ફોર્મ્યુલા યુઝ કરવાની છે, એ FM Q V ક્રોસ B. FM એમને રાખો, Q V B sin θ. જો આમાં શું કહી શકાય કે V હશે આ દિશામાં અને B હશે એ આ દિશામાં, બરાબર, એકબીજાને લંબ દિશામાં છે. તો એ કેટલું થઈ જશે 90. તો આ કેટલું થઈ જાય Q V B. હવે મારે શું કરવાનું છે, V ની વેલ્યુ આમાં મારે મૂકવાની છે, બરાબર, આ ઇક્વેશનમાં. તો આપણને ખબર કઈ રીતની V ની વેલ્યુ ગોતી શકાય, ½ mv². ગતિ ઉર્જા, પ્રોટોનની ગતિ ઉર્જા કેટલી હશે, ½ mv². કરવાનું આ બેને એ ગુણી નાખો, 2k/m લાવી દઉં, બરાબર, અને v² એમને એમ. તો હવે શું કરવાનું છે, આનું રૂટ કાઢો. ધેરફોર v એમને એમ 2k/m. મેં શું કરું, કાંઈ નહીં, જો હા 2k અને છેદમાં v લાવી દીધા, અને મેં v² રૂટ કાઢી નાખ્યો 2k/m. હવે આ ઇક્વેશનમાં મૂકવો, બસ હવે જવાબ આવી જાય. તો જો QB એમને એમ, અને અંડર રૂટમાં 2k રૂટ, રૂટની અંદર 2k/m આવી જાય. બસ હવે વેલ્યુ મૂકવાની છે. F એમને એમ, Q કેટલું છે, વિદ્યુત ભારનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ. બીજું આ કેટલું આપેલું 5 ટેસ્લા, બસ એને એમાં જ રાખવાનું. અને જો આ શું થઈ જશે, ગુણ્યા 2, બરાબર. અને અહીંયા તમને ગતિ ઉર્જા કેટલી આપેલી, તો કે 2 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. એને તમારે કેમાં કન્વર્ઝન કરવાની છે, કે તો જૂલમાં. તો જો મેગા એટલે કેટલું થઈ જાય 10⁶, બરાબર. અને ઇલેક્ટ્રોન વોલ્ટ, 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ થાય, તો કે ભાઈ 1.6 × 10⁻19. તો કન્વર્ઝન કરી નાખું. અને પ્રોટોનનું દળ કેટલું આપેલું અહીંયા મને 1.6 × 10⁻27 kg. બસ હવે આનું જો કાંઈ નહીં, મેં ખાલી કિંમત જ મૂકેલી, બરાબર. ને આને તમારે કેમાં કન્વર્ઝન કરવાનું છે, તો કે જૂલમાં. તો બસ હવે આનો જવાબ આવી જાય. કેટલું આવશે, આઈ થિંક, બરાબર, એ તમને એટલા ન્યૂટન મળશે. તો તમે કરી શકો કન્સિડર, આઈ થિંક, બરાબર, બહુ નાનો બળ આવશે. તો બસ આ વસ્તુ હતી આનું સોલ્યુશન. તો હવે વાત કરીએ પ્રોબ્લેમ નંબર 3 વિશે. આ પણ એકદમ સારી એવી પ્રોબ્લેમ છે. કઈ રીતનું આનું સોલ્યુશન કરવું ધ્યાન આપજો. આમાં શું હશે, તો કે ભાઈ કાંઈ નહીં, જે લોરેન્સ બળનું જે કોન્સેપ્ટ છે એ જ આ યુઝ કરેલો, કે ભાઈ Q જેટલો વિદ્યુત ભાર હશે, એનો વેગ, બરાબર, એને કેમાં મૂકેલું, તો કે વિદ્યુત ક્ષેત્રમાં અને ચુંબકીય ક્ષેત્રમાં. એ V વેગથી ગતિ કરશે, તો એના પર કાંઈક ને કાંઈક F જેટલું બળ લાગશે. એ કેટલું હોય એ મારે ગોતવાનું છે. જે વેગ હશે, જે કેટલો આપેલો 10I મીટર/સેકન્ડ, જે વિદ્યુત ક્ષેત્ર એ 10k વોલ્ટ પર મીટર આપેલું, ચુંબકીય ક્ષેત્ર, બરાબર, 5J આપેલું,
ટેસ્લામાં, અને એફ હશે એ મારે ગોતવાનું. લોરેન્સ ફોર્સ કેટલું હોય એ ગોતવાનું. આ શું હશે તમારા આઈ જે કે એકમ સદિશ હશે. તો આપણને ખબર કે લોરેન્સ ફોર્સ કેટલું હોય, એફ ક્યુ ઈ પ્લસ વી ક્રોસ બી જેટલું હોય કે નહીં. આ સિમ્પલ, એટલી વસ્તુ તમને સમજ પડી કે નહીં? બરાબર. બસ હવે કાંઈ નહીં, ઇક્વેશનમાં કિંમત મૂકો. તો એફ એમને એમ ઈની વેલ્યુ કેટલી આપેલી, ઈ આપેલું તમને 10K પ્લસ કરીને વી ક્રોસ બી કેટલું મને આપેલું, વી ક્રોસ બી કેટલું જ છે તો કે પહેલાં વી કેટલું 10I જેટલું આપેલું, અને ક્રોસ કરીને બી કેટલું આપેલું 5J જેટલું આપેલું. તો બસ હવે આનું સોલ્યુશન કરો. એફ એમને એમ 10K એમને એમ રાખો, બરાબર. 10 × 5 કરો, શું થઈ જશે 50, અને આઈ ક્રોસ જે કરો, આઈ ક્રોસ જે કરો એટલે તમને કે મળે, બરાબર. ને એ ક્યુ પણ આવશે ને, ક્યુ. તો ક્યુની વેલ્યુ 1.6 × 10⁻19 K, બરાબર. એ એમને રાખો. હવે શું થઈ જશે 10 + 50 કેટલા થઈ જાય તો કે ભાઈ 60 થઈ જાય, 60K. હવે બસ હવે કાંઈ નહીં કરવાનું, 60 બસ હવે કાંઈ નહીં કરવાનું, આનો ગુણાકાર કરો તો તમને શું મળશે. આઈ થિંક કેમાં આપેલું હશે, જો કેમાં આપેલું હશે, કે બરાબર, K ક્રોસ K એટલે 1 થઈ જશે. તો બસ હવે આનું ખાલી સોલ્યુશન કરો તો આ કેટલું થઈ જશે, આઈ થિંક 96 × 10⁻19 ન્યૂટન જેટલું, એફ જેટલું એટલું બળ લાગશે, બરાબર. એફ કેટલું લાગે 96 × 10⁻19 ન્યૂટન જેટલું. તો આ વસ્તુ હતી તમારે સમજવાની. બસ મેં કાંઈ નહીં કર્યું. K ક્રોસ K, K × K એ કેટલું થઈ જશે 1 થઈ જશે, બરાબર. તો એ વસ્તુ હતી. બસ આ વસ્તુ તમારે સમજવાની.